જાટ ભરતકામ એ ક્યાંનું છે સાહેબ? કચ્છનું છે. ક્યાંનું છે? કચ્છનું છે. હવે સાહેબ નામથી જ ખબર પડી જાય જાટ. આ જાટ સમુદાય છે. હવે જાટ સમુદાયની અંદર પણ અલગ-અલગ સમુદાય છે. જેમ કે જાટ ગરાસિયા છે, પછી જાટ ફકીરાની છે, પછી જાટ હાજિયાની છે અને જાટ દાનેતા છે. અલગ-અલગ જાટ સમુદાય છે અને એ અલગ-અલગ જાટ સમુદાય દ્વારા અલગ-અલગ ભરતકામ છે એ પ્રેક્ટિસ કરવામાં આવે છે. વાત કરીએ આપણે જાટ ગરસિયાની, તો જાટ ગરસિયા ભરતકામ એ ભૌમિતિક છે અને ઇસ્લામિક ટાઇલ્સ વર્કની અંદર જોવા મળતા મોઝેક જેવું લાગે છે. તે માત્ર ક્રોસ સ્ટીચ. ક્રોસ સ્ટીચનો મતલબ શું થાય? ક્રોસ એટલે કે આ રીતના ક્રોસ સ્ટીચ. સ્ટીચનો મતલબ થાય ટાંકા. એટલે કે એવા ટાંકા જે એકબીજાને ક્રોસ કરતા હોય એ. તો ક્રોસ સ્ટીચનો ઉપયોગ કરે છે અને જાડા, બરછટ સુતરાઉ કાપડ પર ગીચતાપૂર્વક રેન્ડર કરવામાં આવે છે. રેન્ડર એટલે શું? કે રેન્ડરનો મતલબ પછી સમજાવવો પડશે. રેન્ડર એકચ્યુઅલી કમ્પ્યુટરની અંદર સાંભળ્યું હશે. કમ્પ્યુટરની અંદર જે રીતના એક વખત પ્રોગ્રામ લખાઈ જાય, એના પછી એને રેન્ડર માટે મોકલવામાં આવે છે. તો રેન્ડર એટલે શું કહેવાય? કે જે ભરતકામ થઈ જાય એના પછીનું કામ. એના જસ્ટ પછીનું કામ એને આપણે રેન્ડર કહીશું. તો ગીચતાપૂર્વક રેન્ડર કરવામાં આવે છે. તે એક ગણિત થ્રેડ એમ્બ્રોઇડરી શૈલી છે. ગણિત થ્રેડ. થ્રેડનો મતલબ શું થાય? ટાંકા ગણતા હોય. ગણિતનો મતલબ થાય ગણવું. ઓકે, એ ભાષામાં છે. ગણિત થ્રેડ. થ્રેડનો મતલબ થાય ટાંકા, તાર. તો ગણિત થ્રેડ એમ્બ્રોઇડરી શૈલી છે અને માનસિક રીતે કામ કરીને ડિઝાઇનની કલ્પના કરવામાં આવે છે. ધેટ્સ મીન્સ કે શું? કે અગાઉથી તમે ડ્રોઈંગ કરીને નથી કરતા, પરંતુ એ સમયે માનસિક રીતે મનની અંદર તમે જે ડિઝાઇન તમે વિઝ્યુઅલાઇઝ કરેલી છે એ રીતના એનું ભરતકામ કરવામાં આવેલી છે. આ શૈલીમાં ભૌમિતિક ડિઝાઇન નિશ્ચિત સંખ્યા છે જે ગ્રીડ આધારિત છે. આ ડિઝાઇનમાં બોલ્ડ રંગોનો ઉપયોગ ખૂબ જ ચોક્કસ રીતે કરવામાં આવે છે. નાના કદના અરીસાઓ આ ભરતની અંદર અભિન્ન ભાગ છે. એટલે કે નાના-નાના આભલાઓ પણ તમે જોઈ શકો છો. એ જોઈ શકો છો. આ નાના-નાના આભલાઓ છે, મિરર છે, અરીસાઓ છે, એનો પણ ઉપયોગ આની અંદર થાય છે. ક્લિયર? ચલો. તો આ થઈ ગયું જાટ ભરતકામ. ઓકે, અને જાટ ભરતકામ એ કોના દ્વારા કરવામાં આવે છે? જાટ સમુદાય દ્વારા કરવામાં આવે છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.